મોડાસાના મુખ્ય બજારમાં આવેલી 89 દુકાનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 38 વર્ષ બાદ કેબિન ધારકોને પાકી દુકાનો મળી છે, ત્યારે શહેરના મુખ્ય બજારમાં શુભ અને લાભ એમ 2 કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે આ દુકાનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મંત્રી દ્વારા રિબિન કાપીને દુકાનોને ખુલ્લી મૂકવામાં આવી। સરકાર દ્વારા જમીન સંપાદન કર્યા બાદ જે દુકાનના માલિકો છે તેમના દ્વારા જે દુકાનો તૈયાર કરવામાં આવી હતી, ત્યારે આજે મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, ભાજપના હોદ્દેદારો સહિત નહેરુ માર્ગ એસોસિએશનના હોદ્દેદારો, પરિજનો અને દુકાનના માલિકો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ત્યારે કેબિન ધારકોને પાકી દુકાનો મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ। અગાઉ આ કેબિનો છે તેમને જે દૂર કરીને જાતે જ તે વેપારીઓ છે તે પોતાની દુકાનોમાં શિફ્ટ થયા હતા, ત્યારે આજે જે નવીન જે કોમ્પ્લેક્સ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવતા હવે જે મુખ્ય માર્ગ છે ત્યારે પડોશી જેનાથી જે શહેરની જે ટ્રાફિક છે તેનાથી પણ હવે ક્યાંક ને ક્યાંક છુટકારો મળશે। ત્યારે આજના દિવસે ભીખુસિંહ પરમારના હસ્તે આ દુકાનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે। સૌને મહાશિવરાત્રિની શુભેચ્છા પાઠવું છું। આજે મોડાસા શહેરની અંદર દુકાનોનો જે પ્રશ્ન હતો એ છેલ્લા 38 વર્ષથી જેની અંદર સતત કાર્યવાહી અહીંના આગેવાનો અને દુકાનદારોના તરફથી ચાલી રહી હતી, પરંતુ 38 વર્ષ પછી આજે એ પ્રશ્ન સોલ્વ થયો અને એ 89 દુકાનોનું આજે મારા હસ્તે લોકાર્પણ થયું, ઉદ્ઘાટન થયું। આજના આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ, અમારા સંગઠનના શહેરના પ્રમુખ ભાઈ શ્રી કડિયાભાઈ અને બધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, ઘણા બધા આગેવાનોની હાજરીમાં આ દુકાનોનું લોકાર્પણ થયું છે અને મારા તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। કાલે સરકાર તરફથી બી પ્રતિક્રિયા આવી છે કે કાયદો તમામ માટે સરખો છે, તો આપના જે પોસ્ટરને માર માર્યો તો આપના તરફથી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે? ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમારા તરફથી? હા, થઈ